હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મંચુરિયન. તેના માટે મેં એક નંગ કોબીજ લીધી છે, કેપ્સિકમ લીધું છે, આદું લીધું છે, ડુંગળી લીધી છે. હવે આપણે કોબીજને ચોપરમાં ક્રશ કરી લઈશું. તેની અંદર આપણે ડુંગળી અને કેપ્સિકમને ક્રશ કરીને મિક્સ કરી લઈશું. પછી મેં લીધા છે 6 થી 7 નંગ મરીનો ભૂકો, લસણ, કોર્નફ્લોરને આપણે મિક્સ એડ કરી દેવાનું છે. અને હું આ મેંદા વગરનું મંચુરિયન બનાવું છું, તો મેં આ લીધો છે ભાખરીનો લોટ, એટલે કે ઘઉંનો મોટો લોટ લીધો છે, જે બધું જ હાથેથી મિક્સ કરી લેવાનું છે. આપણે હાથેથી મસ્ત એવો લોટ બાંધતા હોય તેવી રીતે આપણે મિક્સ કરી લેવું. પછી તેના નાના નાના એવા બોલ બનાવી લેવા, ગોળ ગોળ. હાથે ચોંટે નહીં અને એવી રીતે બોલ બનાવી લેવા. જો તમને એવું લાગતું હોય કે હજુ ઢીલું છે તો થોડો થોડો લોટ એડ કરવો. પછી મેં આ ગરમ કરવા તેલ મૂકી દીધું હતું, તો આપણું સારું એવું તેલ થઈ ગયું છે. અને મેં તેની અંદર મંચુરિયનના બોલ મૂકી દીધા છે. તો થોડા છૂટા છૂટા મૂકવા, જેથી તે એકબીજાને ચોંટે નહીં, કારણ કે તે ચોંટી જશે તો તેને આપણે તેલમાં ફેલાઈ જશે, એટલા માટે. પછી થોડા આપણને એવું લાગે કે હા થોડા થઈ ગયા છે, તો પછી તેને ચમચી વડે ઉલટ પુલટ કરવા. તો આપણા બધા જ બોલ જો સારા એવા તેલથી છૂટા થઈ ગયા છે. અને હવે આપણે તેને ઝારા વડે હલાવી શકીએ છીએ. અને આ મસ્ત એવા ક્રિસ્પી બોલ થઈ ગયા છે તૈયાર. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. આ બધા જ બોલ રેડી થઈ ગયા છે. પર એ ધ્યાન રાખવું કે કાચા ન રહે, અંદરથી પકાઈ જાય. હવે આપણે તેને વઘાર માટે કરીશું. તો 1 કેપ્સિકમ, 2 ઓનિયન, 1 ટામેટું, 1 તીખું મરચું, આદું. હવે મેં ટામેટું લીધું છે. ટામેટાને આવી રીતે નાના નાના પીસમાં ક્રશ કરી લેવું. તમે લાંબુ લાંબુ પણ તેને ક્રશ કરી શકો છો, કટ કરી શકો છો. કેપ્સિકમને પણ આપણે લાંબા લાંબા કટ કરી શકીએ છીએ. મેં નાના નાના એવા ચોપ કર્યા છે. અને આ મંચુરિયનની અંદર આદુનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે, તો તમારે આદું નાખવું સ્કીપ ના કરતા. હવે ડુંગળીને આપણે કટ કરી લઈએ 1 નંગ. મેં આમાં 2 ડુંગળીનો ઉપયોગ કર્યો હતો, અને આદુનો અને લસણનો પણ. લસણ બી એવું સારું લાગે છે આની અંદર. અને હા, આ સિઝનમાં અત્યારે લીલું લસણ નથી મળતું, તો તમે આ સૂકું લસણ પણ લઈ શકો છો. હા, અને લીલું લસણ હોય તો બહુ સરસ ટેસ્ટ આવે છે, તો તેનો જરૂરથી ઉપયોગ કરવો, લીલા લસણનો. તો આપણે ડુંગળીને પણ આવી રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે. આ વિડીયો ખાસ કરીને મમ્મીઝ માટે છે, તેના બાળકોને મંચુરિયન બહુ જ ભાવતું હોય છે, પરંતુ બહાર મહેંગું આવે છે. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેના ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે. ગેસ ફૂલ આંચ પર રાખવો. હવે આપણે તેની અંદર ઓઇલ એડ કરીશું, તેલ નાખીશું. તેલમાં આપણે લસણ, આદું, મરચાં એડ કર્યા છે. તે થોડા થોડા થઈ જાય પછી આપણે તેની અંદર ડુંગળી નાખીશું. ડુંગળીને સારી એવી સાંતળવી, જેથી કરીને તેની કચાશ પણ ના રહે. હવે તેની અંદર આપણે કેપ્સિકમ એડ કર્યા છે. કેપ્સિકમ નાખી અને સારી રીતે એવા હલાવવા. હવે આપણે એમાં ટામેટાં નાખીએ છીએ. ટામેટાને ફૂલ ગેસ પર જ
બધા જ શાકભાજી ફૂલ ગેસ પર જ સાંતળવા, જેથી કરીને તેમાં બહુ સારું સંતળાઈ જાય. હવે બધા શાકભાજી આપણે સાંતળી લીધા છે સારા એવા. તો મેં આમાં નાખી છે ગ્રીન ચટણી, જે રેડીમેડ હતી તે, અને મેં ઘરે પણ બનાવી છે હોમમેડ. આ છે રેડ ચટણી, મતલબ કે રેડ સોસ. હવે આપણે આમાં નાખીશું આપણે સોયા સોસ. આ મેં બનાવેલી છે હોમમેડ ગ્રીન ચટણી, તો તમે જરૂરથી એડ કરી શકો છો, તેનો ટેસ્ટ સારો એવો આવે છે. ના હોય તો રેડીમેડ ચટણી બી ચાલી શકે છે. આ મેં બનાવી છે હોમમેડ ખજૂર આંબલીની ચટણી. મેં સોસ નથી યુઝ કર્યો, તેની જગ્યાએ મેં ખજૂર આંબલીની ચટણીનો યુઝ કર્યો છે. બધા જ સોસ એડ કરી દીધા છે. ધીમે ધીમે તેને હલાવતું રહેવું, જેથી કરીને તે નીચે ચોંટે નહીં, બળે નહીં, એટલા માટે થઈ. પછી આપણે હવે એમાં વિનેગરનો યુઝ કરીશું. થોડું એવું 1 ચમચી જેટલું વિનેગર અંદર એડ કરવું. વિનેગર નાખી અને તેને સારું એવું હલાવી લેવું. હવે તેની અંદર મેં કોર્નફ્લોર અને પાણી બંનેને મિક્સ કરીને હલાવીને રાખ્યા હતા. તો તમારે જો ગ્રેવી થોડી એવી કરવી હોય તો તમે થોડું વધારે પણ નાખી શકો છો આમાં, પણ મારે માપની કરવી હતી અને ડ્રાય મંચુરિયન કરવું હતું. તો શાકભાજી બળે નહીં અને થોડા એવા બોલ્સની અંદર સારું એવું ગ્રેવી થાય થોડી એવી, એના માટે મેં આ એડ કર્યું હતું. તો તમે થોડો કોર્નફ્લોર વધારે નાખી અને પાણી બંને મિક્સ કરી અને આવી રીતે અંદર એડ કરી શકો છો, જેથી સારી એવી ગ્રેવી થશે. મેં અંદર થોડું પાણી પણ એડ કર્યું હતું. તો બધું જ સારું એવું રીતે મિક્સ થઈ ગયું છે. સારી એવી આપણી મંચુરિયનનું થઈ ગયું છે તૈયાર. અને એને 1 થી 2 મિનિટ એવું સારું એવું હલાવીશું અને એને ચડવા દઈશું. તો જોઈ શકો છો સારી એવી એના ચડવાનું થઈ ગયું છે તૈયાર. બબલ્સ પણ આવવા લાગ્યા છે. અને હવે આપણે જે મંચુરિયનના બોલ તૈયાર કર્યા હતા તે આપણે તેમાં બધા જ એડ કરી દઈશું અને હલકા હાથે એવા ધીમે ધીમે તેને બધો જ મસાલો તેમાં એડ કરી દઈશું. મેં આ ડ્રાય મંચુરિયન બનાવ્યું છે. તમે ગ્રેવીવાળું પણ બનાવી શકો છો, જેની અંદર તમે ટામેટાને ગ્રેવી કરી અને આમાં એડ કરી અને પહેલાં જ એડ કરી અને કૂક કરી શકો છો. તો તમે જુઓ છો ને, આપણું ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે. બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી લાગે છે. મેં આને એક પ્લેટમાં કાઢી લીધું છે. સાથે મેં તેની સાથે ડુંગળી અને કોબીજ બંનેને લાંબા લાંબા ક્રશ કરી લીધા છે. જરૂરથી બનાવો.